બાજરીની રોટલી બનાવવા માટે આપણે અહીંયા 1 કપ બાજરીનો લોટ લઈ લીધો છે અને એ જ કપના માપથી આપણે 1 કપ પાણી લઈ લીધું છે। હવે કડાઈમાં આપણે ગેસ ઉપર પાણીને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લઈશું અને બાજરીના લોટને થોડો એડ કરતા જઈને વેલણની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકીને 5 મિનિટ માટે સરસ રીતે બફાવા દઈશું। બફાઈ ગયા પછી એક બાઉલમાં કાઢીને 1 ચમચી જેટલું તેલ એડ કરીને સરસ રીતે ગ્લાસ વડે આપણે એને ચીકવી લેવાનો છે। ચીકવી લીધા બાદ આપણે એમાંથી એક લોટનો લુવો કરી લઈશું અને ઉપરથી થોડોક કોરો લોટ ભભરાવી લઈશું અને કોરો લોટ ભભરાવીને આપણે એને પાતળી રોટલી વણીને તૈયાર કરી લઈશું। તો રોટલી આપણી પાતળી વણીને તૈયાર થઈ ગઈ છે। તો હવે તવો આપણો ગરમ થઈ ગયો છે તો એમાં આપણે એને શેકી લઈશું। તો ગેસની ધીમી આંચ ઉપરથી આપણે કોટનનો કપડો લઈને ઉપરથી પ્રેસ કરતા જઈને બાજરીની રોટલીને બંને બાજુથી આપણે સરસ રીતે શેકી લેવાની છે। તો બાજરીની રોટલી આપણે શેકાઈ ગઈ છે તો ગરમા ગરમ ઉપરથી આપણે ઘી એડ કરીને સરસ રીતે લગાવી લેવાનું છે।